દર્શક મિત્રો, શનિની પનોતી પનોતી શબ્દનો અર્થ થાય, આપણે નથી કહેતા આ તો પનોતી છે, આવે એટલે મારે ત્યાં કામમાં તકલીફો ચાલુ થઈ જાય. પનોતી શબ્દનો અર્થ આવી જાય એટલે એવું લાગે છે કે આપણા કોઈ કામ બનતા નથી, આપણા કામોની અંદર રૂકાવટ આવે છે. અને પનોતી એટલા માટે જ આ શબ્દનો અર્થ કહેવામાં આવે છે ને આપણે કહીએ કે આ તો પનોતી છે ને. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શનિની પનોતી આવતો હોય તો એ શનિ મહારાજ સાથે જોડાયેલો આ શબ્દ, એનું મુખ્ય કારણ શું છે? દર્શક મિત્રો, શનિની પનોતી ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ જ્યોતિષશાસ્ત્ર મુજબ જોવા જઈએ તો શનિની 7.5 વર્ષની પનોતી અને 2.5 વર્ષની પનોતી એમ 2 પ્રકારની પનોતી આવતી હોય છે. જ્યારે શનિ મહારાજ પોતે અલગ અલગ સ્થાનની અંદર બિરાજમાન હોય ત્યારે અલગ અલગ રાશિના જાતકોને પનોતી અલગ અલગ પ્રકારની હોય. ક્યારેક 7.5 વર્ષની હોય, કોઈ રાશિના જાતકોને 2.5 વર્ષની હોય. અને 7.5 વર્ષની પનોતીની અંદર અને 2.5 વર્ષની પનોતીની અંદર અલગ અલગ તબક્કાઓ આવતા હોય. કોઈ સોનાના પાયે હોય, કોઈ તાંબાના પાયે હોય, કોઈ રૂપાના પાયે હોય. તો હવે આ જ્યારે પનોતી આવતી હોય તો એ પનોતી તમારા જીવનની અંદર કેટલી અસર કરતી હોય? દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજ કોઈ રાશિની અંદર આવતા હોય છે તો એ રાશિના પાછલી રાશિ, એટલે કે અત્યારે શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલે છે તો મકર રાશિવાળાને પણ પનોતી ચાલે, કુંભ રાશિવાળાને પણ પનોતી ચાલે અને મીન રાશિવાળાને પણ પનોતી ચાલે. મકર રાશિવાળાને 7.5 પનોતીનો ત્રીજો તબક્કો, કુંભ રાશિ જેની અંદર શનિ મહારાજ છે એને 7.5 પનોતીનો બીજો તબક્કો અને મીન રાશિવાળા જાતકો એને 7.5 પનોતીનો પહેલો તબક્કો ચાલતો હોય છે. દર્શક મિત્રો, એવી જ રીતે શનિ મહારાજ જ્યારે કોઈ પણ જગ્યાએ બિરાજમાન હોય અને એની અંદર 4થા અને 8મું સ્થાન, એટલે કે શનિ અત્યારે કુંભ રાશિની અંદર છે તો ત્યાંથી તમે ગણો તો કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા. સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અલગ અલગ, એટલે અત્યારે કર્ક રાશિવાળા જાતકો અને વૃશ્ચિક રાશિવાળા જે જાતકો છે આવા જાતકોને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાની પનોતી ચાલતી હોય છે, એટલે કે કર્ક અને વૃશ્ચિક રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલતી હોય. દર્શક મિત્રો, જન્મની રાશિથી 4થા અને 8મા સ્થાનવાળાને જ્યારે આ નાની પનોતી લાગતી હોય છે ત્યારે જીવનની અંદર સમસ્યાઓ પણ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, પનોતીનો અશુભ પ્રભાવ, કારણ કે શનિ મહારાજ છે ને એ ગ્રહોના ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે, ગ્રહોના જજ છે. અને એટલા માટે જે વ્યક્તિ જેવા કર્મ કરે એની કુંડલીની અંદર જે પ્રકારના ખાસ કરીને ગ્રહો બિરાજમાન હોય, શનિ જે રીતે બિરાજમાન હોય એ પ્રકારે એના જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિનો સંબંધ ભદ્રા સાથે પણ છે, કારણ કે જોવા જઈએ તો ભદ્રા એ શનિદેવની બેન છે. અને એટલા માટે ભદ્રા એક આપણા 3 લોકની અંદર હોય, પાતાળ લોક, સ્વર્ગલોક અને પૃથ્વીલોક. અને એટલા માટે જ્યારે ભદ્રા કયા લોકની અંદર છે એ પ્રમાણેના પરિણામો એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રાપ્ત થતા હોય. દર્શક મિત્રો, આપણે શનિની પનોતીની વાત કરીએ છીએ તો એની અંદર 3 તબક્કા આવે, પહેલું ચરણ, બીજું ચરણ અને ત્રીજું ચરણ. દર્શક મિત્રો, પહેલું ચરણ જે ચંદ્રમા સાથે સંબંધ ધરાવે છે. હવે દર્શક મિત્રો, જ્યારે શનિની 7.5નો પ્રારંભ થાય છે તો જન્મના ચંદ્રમાંથી આ ઘરની અંદર પ્રવેશ કરે છે, જે પહેલું ચરણ કહેવામાં આવે. એટલે કે અત્યારે મકર રાશિવાળાને ત્રીજું ચરણ ચાલે છે, મીન રાશિવાળાને પહેલું ચરણ ચાલે છે. તો એ પહેલું ચરણ જાતકના સંપત્તિ સંબંધી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. જ્યારે વ્યક્તિના જીવનની અંદર શનિની 7.5નો પહેલો તબક્કો ચાલુ થાય ત્યારે સંપત્તિ અને સંબંધીઓને લગતી સમસ્યા ઉત્પન્ન થતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક એ સમયગાળા દરમિયાન વ્યક્તિને આંખને લગતી સમસ્યા, પિતાને લગતી સમસ્યા, જ્યારે શનિની પનોતીનો પહેલો તબક્કો ચાલુ થાય ત્યારે પિતાને શારીરિક કષ્ટ અથવા પિતાને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને એના લીધે એના જીવનની અંદર સમસ્યાઓનો દોર ધીમે 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 ચાલુ થતો જાય છે. બીજો તબક્કો, દર્શક મિત્રો, શનિની 7.5નો બીજો તબક્કો, એટલે કે શનિ મહારાજ જે રાશિની અંદર આવે, અત્યારે કુંભ રાશિની અંદર ચાલે છે તો એને બીજો તબક્કો કહેવાય. અને જ્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે તો એ બીજો તબક્કો વધારે કષ્ટદાયી હોય છે. આ સમયગાળો એવો હોય છે કે શનિ મહારાજ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક અનેક જાતની આવા લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તમારી કુંડલીમાં શનિ મહારાજ મકર રાશિના છે,
કુંભ રાશિના છે, શનિ મહારાજ તમારી રાશિની અંદર તુલા રાશિના બિરાજમાન છે, સ્વગૃહી અથવા ઉચ્ચના શનિ મહારાજ છે, તો તમને થોડુંક પોઝિટિવ રિઝલ્ટ મળે, પરંતુ કર્મને આધીન છે, કારણ કે શનિ મહારાજ એ ન્યાયાધીશ છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે એવું વિચારીએ કે આપણે કર્મ કરીએ છીએ, કોઈ જોતું નથી, પરંતુ ઉપરવાળાના દરબારની અંદર આ કર્મ લખાય છે, અને એટલા માટે જ્યારે શનિ આવે છે ત્યારે આપણે ભોગવવું પડે છે. ને એટલા માટે નથી કહેતા અહીંયા જ સ્વર્ગ છે ને અહીંયા જ નર્ક છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે કોઈ પણ વ્યક્તિનું અહિત મનથી, વચનથી, કાયાથી કોઈ પણ રીતે ન ઈચ્છવું જોઈએ. શનિની પનોતીનો બીજો તબક્કો જ્યારે આવતો હોય છે ત્યારે વ્યક્તિને અનેક જાતના સંબંધોની અંદર તકલીફ થાય છે, સમસ્યાઓ આવે છે. કારણ કે જ્યારે સમસ્યાઓ ચાલુ થાય ને ત્યારે મિત્રો દૂર ભાગવા લાગે, ત્યારે આપણા સંબંધીઓ દૂર ભાગવા લાગે, આપણા જીવનમાં જ્યારે સમસ્યાઓ ચાલુ થઈ જાય ત્યારે. અને એટલા માટે બીજો તબક્કો એવો હોય છે કે આ બીજા તબક્કાની અંદર સમસ્યાઓનો દોર ધીમે ધીમે વધતો જાય છે, મૃત્યુ તુલ્ય કષ્ટ આ સમયગાળા દરમિયાન પ્રાપ્ત થતું હોય. અને શનિની સાડાસાતીનું ત્રીજું ચરણ જ્યારે ચાલુ થાય ત્યારે ક્યાંક ને ક્યાંક પૈસાને લગતી સમસ્યાઓ વધી જાય છે. આ સમયગાળાની અંદર નાની સમસ્યા વિરાટ સ્વરૂપને ધારણ કરી લે છે, અને આપણા જીવનની અંદર ઘણા બધા સંઘર્ષોનો આપણે સામનો કરવો પડે છે. એટલે આ શનિની પનોતીના 3 ચરણ હોય છે. 3 ચરણની અંદર આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, શનિ મહારાજની સમસ્યા, શનિની સાડાસાતી છે ને, એ વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ પ્રકારે આપણને લાભ આપતી હોય, અલગ અલગ પ્રકારે આપણને નુકસાન આપતી હોય. પરંતુ દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે, જે વ્યક્તિના જીવનની અંદર આજે 31 ઓગસ્ટ 2024નો દિવસ, અને આજે શનિ પ્રદોષનો દિવસ તમારી કુંડલીની અંદર, એટલે કે મકર, કુંભ અને મીન રાશિ, કર્ક અને વૃશ્ચિક રાશિ, આ રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક જો શનિ મહારાજની પનોતી ચાલી રહી છે. કારણ કે કર્ક રાશિથી કુંભ રાશિ તમે ગણો તો કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, એટલે કે ક્યાંક ને ક્યાંક 8મી રાશિ થાય. વૃશ્ચિક રાશિથી તમે કુંભ રાશિ ગણો તો વૃશ્ચિક, ધન, મકર, કુંભ એટલે 4થી રાશિ થાય. એટલે તમારી રાશિથી જ્યારે 4થે ને 8મે શનિ મહારાજ આવે ત્યારે તમારે 2.5 વર્ષની પનોતી ચાલુ થાય છે. ને એટલા માટે દર્શક મિત્રો, આ શનિ મહારાજની પનોતી તમને મૃત્યુતુલ્ય કષ્ટ આપે છે. શનિ મહારાજ છે જીવનમાં તમને સમસ્યા આપે છે. એક્સિડેન્ટલી તમારા કામોની અંદર અટકાવ આવી જાય છે, એક્સિડેન્ટલી તમારા કાર્યોની અંદર સમસ્યા ઉત્પન્ન થાય છે, તમારા જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે છે. અને ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન તમને નોકરીને લગતી સમસ્યા, વ્યવસાયને લગતી સમસ્યા, આજીવિકાને લગતી સમસ્યા, સંબંધોને લગતી સમસ્યા, આ બધી સમસ્યાઓ તમને જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે આપણા જીવનની અંદર અનેક જાતના તકલીફો ઉત્પન્ન થાય છે. દર્શક મિત્રો, શનિની સાડાસાતી, શનિની પનોતી દરેક વ્યક્તિના જીવનની અંદર આવતી હોય છે. એક વખત જ્યારે એની ઉંમર નાની હોય ત્યારે, બીજી યુવા અવસ્થાની અંદર હોય ત્યારે, અને ત્રીજી વૃદ્ધાવસ્થાની અંદર હોય ત્યારે. જ્યારે આ સમયગાળો તમારો આવતો હોય ત્યારે એ સમયગાળાની અંદર સંચિત કર્મોને આધીન તમારે કર્મનું ફળ ભોગવવું પડતું હોય છે. અને શનિ મહારાજ એ ક્યારેક જ્યારે શનિની સાડાસાતી આવે ત્યારે સંબંધોની અંદર પણ તકલીફ કરાવે. ઘણા લોકોના ડિવોર્સ, ઘણા લોકોના પિતા પુત્ર સાથેના સંબંધો, આ બધી સમસ્યાઓ શનિની પનોતીની અંદર ચાલુ થતી હોય છે. અને આ જ સમસ્યાઓના લીધે ઘણી વખત ડિવોર્સ શનિની પનોતીમાં પણ થતા હોય છે. ઘણી વખત દર્શક મિત્રો, આપણે શનિની પનોતીની અંદર એવું જોયેલું છે કે શનિ મહારાજ જ્યારે વ્યક્તિની કુંડલીમાં તુલા રાશિ નહીં પણ મેષ રાશિના હોય, અથવા રાહુની સાથે બિરાજમાન હોય, સૂર્યની સાથે બિરાજમાન હોય, એટલે કે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય, અને આવા વ્યક્તિને જ્યારે શનિ મહારાજની પનોતી ચાલતી હોય તો આવા વ્યક્તિઓના જીવનની અંદર કરોડપતિમાંથી રોડપતિ બની જતા હોય છે, મૃત્યુતુલ્ય કષ્ટ ભોગવવું પડતું હોય છે, અને જીવનની અંદર પ્રતિષ્ઠાને હાનિ પણ આ સમસ્યાઓના લીધે થતી હોય છે. દર્શક મિત્રો, ઘણી વખત આ કુંડલીની અંદર જ્યારે શનિ મહારાજની પનોતી ચાલુ થાય ત્યારે આર્થિક સંકટોથી આપણે ઘેરાઈ જતા હોઈએ છીએ, અને આ સંકટો આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ કરતા હોય છે. દર્શક મિત્રો, શનિની પનોતીથી બચવા માટે, શનિની પનોતીમાં રાહત મેળવવા માટે, પછી એ સાડાસાતી પનોતી હોય કે 2.5 વર્ષની પનોતી હોય, કયા ઉપાયો કરવા, પરંતુ એ પહેલાં આપણે આજે શનિ પ્રદોષની વાત કરી લઈએ. દર્શક મિત્રો, આજે શનિ પ્રદોષ છે. શનિ પ્રદોષ એટલે ભગવાન શિવની પૂજા
પૂજા કરવા માટેનો ઉત્તમ અવસર. એવું કહેવાય છે કે શનિ પ્રદોષની અંદર જો ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરવામાં આવે તો શનિને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે આ સમયની અંદર જો ભગવાન શંકરની, ભગવાન ભોળિયાનાથની પૂજા કરવામાં આવે ને એમાં પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનાની અંદર શનિ પ્રદોષની અંદર જો આપણે ભગવાન શિવની પૂજા કરીએ તો આપણા દરેક પ્રકારના દુઃખ દર્દ દૂર થાય છે, આપણા જીવનની અંદર સુખની પ્રાપ્તિ થાય છે. હવે શનિ પ્રદોષ માટે ખાસ કરીને સમયગાળો એવો કયો છે કે જે સમયગાળાની અંદર આપણને સારો લાભ મળી શકે. સાંજના સમયે 6:43 થી 8:59 સુધીનો સમય ભગવાન શિવની પૂજા કરવા માટેનો ઉત્તમ સમય છે. આ સમયગાળાની અંદર ભગવાન શંકરની તમારે વિશેષ માત્રામાં પૂજા કરવી જોઈએ. ભગવાન શિવને આપણે 16 એટલે કે ભગવાન શિવને આપણે જલ દ્વારા અભિષેક, પંચામૃત દ્વારા અભિષેક, ચંદનના જલ દ્વારા અભિષેક, ભસ્મ દ્વારા અભિષેક વગેરે વસ્તુઓ દ્વારા આપણે અભિષેક કરી દીપ નારાયણને આપણે પ્રજ્વલિત કર્યા હોય એનું ધ્યાન કરી અને આજના દિવસની અંદર આપણે વ્રત રાખવું જોઈએ. વ્રત રાખ્યા પછી ગંગાજલનો પણ ભગવાન શિવનો આપણે અભિષેક કરવો જોઈએ. ભગવાન ભોલેનાથને પુષ્પ અને ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શંકરની સાથે, માતા પાર્વતીની સાથે ભગવાન શિવના પુત્ર એવા ભગવાન ગણેશની પણ પૂજા કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા કર્યા પછી, ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કર્યા પછી ભગવાનને ભોગ અર્પણ કરવો જોઈએ અને ભોગ અર્પણ કર્યા પછી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન શિવના મંત્રનો આપણે જપ કરવો જોઈએ. આ જપ કર્યા પછી જે લોકોને શનિની પનોતી ચાલે છે, જે લોકોને શનિની મહાદશા છે, જે લોકોને શનિની અંતરદશા ચાલી રહી છે, આવા લોકો જો કાળા તલ અને દૂધ દ્વારા આજે ભગવાન શિવ ઉપર અભિષેક કરે, સાંજના પ્રદોષના કાળ દરમિયાન, પ્રદોષ સમય દરમિયાન જો કાળા તલ અને દૂધ દ્વારા ભગવાન શંકર ઉપર અભિષેક કરવામાં આવે અને એ અભિષેકની અંદર રુદ્રાષ્ટધ્યાયના 5મા અધ્યાયના મંત્રનો જપ કરવામાં આવે અથવા તો નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્રો દ્વારા જો ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવામાં આવે તો શનિની પનોતીમાં રાહત મળે છે. જ્યારે તમે ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરતા હોય ત્યારે શનિના મંત્રને જો સંપુટિત લઈ લો તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે છે. તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાય છે. નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ. આ શનિદેવનો પુરાણોક્ત મંત્ર છે. શન્નો દેવી રવિષ્ટય આપો ભવંતુ પીતયે સંયો રવિસ્રવંતુ નઃ. આ ભગવાન શનિદેવનો વેદોક્ત મંત્ર છે ને ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃ. આ શનિદેવનો પણ મંત્ર છે. એટલે કોઈ પણ મંત્રનો તમે જપ કરી એ મંત્રને સંપુટિત લઈ ભગવાન શિવ ઉપર જો તમે કાળા તલનો અને દૂધનો અભિષેક કરો, પછી શિવજી મહારાજને તમે ચંદનનો ખાસ કરીને લેપ લગાડો તો અવશ્ય તમને શનિની પનોતીની અંદર રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. આજે ભગવાનને ધતુરો અર્પણ કરવો જોઈએ, બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ, ભાંગ અર્પણ કરવી જોઈએ. આમ કહેવાય છે કે આજે ભગવાનને જો જવ અર્પણ કરવામાં આવે તો પણ રાહુને લગતી સમસ્યામાંથી તમને રાહત મળી શકે છે. મંદાર પુષ્પ ભગવાનને અર્પણ કરવા જોઈએ અને ખાસ કરીને ગાયનું જે દૂધ હોય છે ગરમ કર્યા વગરનું, એ દૂધ દ્વારા જો અભિષેક કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે શેરડીના રસનો પણ અભિષેક કરી શકાય છે. ધૂપ, દીપ વગેરે વસ્તુઓ ભગવાનને અર્પણ કરી, ભગવાનને કપૂર અર્પણ કરી અને ખાસ કરીને ભગવાનને ચંદન વગેરે વસ્તુ અર્પણ કરીને શિવ અને પાર્વતીનો શણગાર કરીને ભગવાનને ભોગ અર્પણ કરીને આરતી લગાડવામાં આવે તો અવશ્ય તમારી શનિને લગતી સમસ્યામાં રાહત મળે છે. આજે કરેલી શનિ પ્રદોષની પૂજા તમને શનિદેવના કષ્ટમાંથી રાહત આપી શકે છે. એટલા માટે દર્શક મિત્રો આજના દિવસની અંદર અવશ્ય શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન ભોળિયાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષની અંદર ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. દર્શક મિત્રો, જો શનિની સાડાસાતી તમને શુભ પરિણામ આપે તો જીવનમાં તમને સફળતા આપે છે, આકસ્મિક તમને ધન લાભ સારો એવો આપે છે. આ સમયગાળા દરમિયાન એટલે કે શનિની સાડાસાતી તમારા માટે પોઝિટિવ છે તો વ્યક્તિને વિદેશ સંબંધી લાભ
લાભ બનાવે છે, વિદેશની યાત્રાઓ કરાવે છે. અને જો શનિની સાડા સાતી તમારા માટે અશુભ પરિણામ આપે છે તો ક્યાંક ને ક્યાંક તમને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, તમારા જીવનની અંદર આજીવિકાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. આ સમયગાળાની અંદર સ્વાસ્થ્યને લગતી એવી જટિલ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે કે ડૉક્ટર પાસે જવાથી પણ એ સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. આ શનિની સાડા સાતી તમને નેગેટિવ પરિણામ આપતી હોય તો અપજશનો કારક બને છે અને ઘણી વખત દુર્ઘટનાના પણ આ સમયગાળા દરમિયાન યોગો બનતા હોય છે. અને શનિની સાડા સાતી વધારે પડતી મેન્ટલી ડિસ્ટર્બન્સ વધારે પડતો ક્રિએટ કરાવડાવે છે. એટલે શનિ તમારી કુંડલીમાં સારો છે તો પોઝિટિવ રિઝલ્ટ આપે છે, અને શનિ મહારાજ તમારી કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફ આપી રહ્યા છે તો એ નેગેટિવ રિઝલ્ટ આપે છે. દર્શક મિત્રો, શનિની પનોતી જીવનમાં બદલાવ જરૂર લાવે છે. જો તમારી કુંડલીમાં શનિ સારો હોય તો સારો બદલાવ આવે, અને જો તમારી કુંડલીની અંદર શનિ મહારાજ ખરાબ હોય તો એ ખરાબ બદલાવ આવે. એટલે તમારી કુંડલીનો શનિ કેવો બિરાજમાન છે એના ઉપર આધાર છે. શનિની 2.5 વર્ષની પનોતી અને શનિની 7.5 વર્ષની પનોતી તમારા જીવનની અંદર 100% કંઈક ચેન્જીસ લાવે છે. જો તમારી કુંડલીમાં કોઈ પણ એવા અશુભ ભાવની દશા ચાલતી હોય, અશુભ ગ્રહોની દશા ચાલતી હોય તો પણ તમારા જીવનમાં શનિની પનોતી દરમિયાન સમસ્યાઓનું સર્જન થાય છે. શનિની પનોતી દરમિયાન સરળતાથી ચાલવું જોઈએ, તમારી નીચે કામ કરવાવાળા વ્યક્તિઓને સારી રીતે તમારે સાચવવા જોઈએ, શનિ મંત્રનો જપ કરવો જોઈએ, ખાસ કરીને શનિવારના દિવસે ભોજન કરાવવું જોઈએ. અવશ્ય એના દ્વારા પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આવા નાના નાના ઉપાયો છે કે જે ઉપાયો દ્વારા શનિ મહારાજની પનોતી, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશાની અંદર તમને રાહત મળતી જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો શનિ મહારાજ એની પનોતી જ્યારે તમારે ચાલતી હોય શનિની પૂજાની અંદર પણ બહેનોએ અને ભાઈઓએ, એમાં બહેનોએ સાવધાની રાખવી જરૂરી છે. શનિ મહારાજની પૂજા બહેનો કરી શકે પરંતુ એની અંદર સાવધાની રાખવી જરૂરી. ભાઈઓ છે એમણે પણ પૂજા વ્યવસ્થિત રીતે શનિ મહારાજની અવશ્ય કરવી જોઈએ. શનિની દ્રષ્ટિ ખરાબ છે. જે શનિ મહારાજની મૂર્તિમાં દ્રષ્ટિ હોય એવી મૂર્તિની બની શકે ત્યાં સુધી પૂજા ન કરવી, શિલાની પૂજા કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. શનિ મહારાજ માટે અમુક નાના નાના ઉપાયો એવા છે કે જે ઉપાયો કરવાથી તમને પોઝિટિવ લાભ મળી શકે. હવે તમારે શનિની પનોતી ચાલી રહી છે તો અમુક એવા લક્ષણો છે કે જે લક્ષણોના આધાર ઉપર આપણે જાણી શકીએ કે શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે, સમસ્યા આપી રહ્યા છે. દર્શક મિત્રો, જ્યારે શનિ મહારાજની પનોતી ચાલતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક હાથની રેખાઓની અંદર નાના મોટા ચેન્જીસ થતા હોય, જેમાં બ્લેક કલર અને ક્યાંક ને ક્યાંક લાઇટ બ્લુ કલર તમને થોડો ઘણો દેખાતો હશે. બીજા નંબરની અંદર આપણા મસ્તક ઉપર જે ચમક હોય એ ચમક ગાયબ થઈ જાય છે અને બ્લેક કલરના ડિસીઝ આપણને દેખાવા લાગે છે. તો પણ સમજવાનું કે શનિની પનોતી ક્યાંક ને ક્યાંક તમને ખરાબ અસર કરી રહી છે, સમસ્યા આપી રહી છે. તો ક્યાંક ને ક્યાંક તમારી પ્રતિષ્ઠા છે એની અંદર હાનિ થવા લાગે તો પણ સમજવાનું કે શનિની સમસ્યા અમને તકલીફ આપે છે. વાત ઉપર ગુસ્સે થવા લાગવું એ પણ શનિની પનોતી તમને સમસ્યા આપે છે એનું એક લક્ષણ છે. અને તમારી વાણી અને તમારા વિચાર આ બંનેની અંદર જ્યારે ખરાબ વર્તન થવા લાગે ત્યારે પણ સમજવાનું કે શનિ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યા છે. નાના નાના ઉપાયો શનિની પનોતીમાં તમને રાહત આપી શકે છે. મિત્રો, શનિની સાડા સાતી જ્યારે પણ ચાલતી હોય ત્યારે શનિની સાડા સાતીની અંદર કર્મ અનુસાર આપણને ફળ મળતું હોય છે. શનિવારના દિવસે લોઢાની વસ્તુ, કાળા અડદની દાળ, કાળા કપડાનું દાન અવશ્ય કરવું જોઈએ. શનિની સાડા સાતીમાં 2.5 વર્ષની પનોતીમાં રાહત મળી શકે છે. હનુમાનજીની ઉપાસના કરવાથી પણ શનિદેવ શાંત થાય છે. માટે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એની પૂજા કરવી જોઈએ. હનુમાન બાહુકનો આપણે પાઠ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. સવારના પોરમાં શનિવારના દિવસે સ્નાન કર્યા પછી શનિદેવના મંદિરે જઈ શનિદેવની ઉપાસના એ પણ તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, શનિની સાડા સાતી દરમિયાન કયા એવા કામ ન કરવા કે જેથી સમસ્યા વધી શકે. દર્શક મિત્રો, શનિની સાડા સાતી તમારે ચાલી રહી છે તો આવા વ્યક્તિએ કોઈ પણ પ્રકારનું જોખમ, જો શનિ તમારો ખરાબ છે તો આ સમયગાળા દરમિયાન ન લેવું જોઈએ. કોઈ સાથે વાદ વિવાદમાં તમારે ન પડવું જોઈએ. બની શકે તો વાહન ચલાવવામાં તમારે આ સમયગાળામાં સાવધાની અવશ્ય રાખવી જોઈએ. શનિ અને મંગળવારે કાળા કલરના કપડાં ખરીદવાથી, લેવાથી બચવું જોઈએ, પહેરવાથી બચવું જોઈએ. અવશ્ય પોઝિટિવ લાભ મળી શકે. શનિની
શનિની સાડાસાતીની અંદર કોઈ પણ વ્યક્તિએ શનિવાર અને મંગળવારના દિવસે શરાબનું વ્યસન ન કરવું જોઈએ, અભક્ષ્ય પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. એનાથી પણ તમારા જીવનમાં પોઝિટિવ રિઝલ્ટ મળશે. નહીતર સમસ્યાઓ વધી શકે એમ છે. ને શનિની સાડાસાતી દરમિયાન બની શકે તો રાત્રિના સમયે તમે જે યાત્રા કરતા હોય, પ્રવાસ કરતા હોય, એમાં થોડી સાવધાની રાખવી જોઈએ. બને તો યાત્રા રાત્રિએ ન કરવી તમારા માટે હિતાવહ રહેશે.